का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। અષ્ટાનિકાના પરમ પવિત્ર પર્વના દિવસો છેલ્લા 2 દિવસ બાકી છે. જોકે આવતીકાલનો છેલ્લો દિવસ, પરમ દિવસે આપણે દેશનાનો પ્રથમ દિવસ વીર શાસન જયંતિ ઓમ નમઃ દિવસના પર્વના નામે આપણે ઉજવશું. ઉજવણીમાં તો બસ 1 કલાક 1.5 કલાકની પૂજા છે. બાકી તો પછી 23 કલાક તો આપણી જિંદગીની ઘટાટો છે. પરમ પવિત્ર પર્વના દિવસો એમાંથી જ આપણું માથું ઊંચું નથી થતું. છેલ્લા 4-5 સ્વાધ્યાયમાં આપણે, જોકે આવતીકાલનો છેલ્લો દિવસ અણમો સિદ્ધાણમ છે, આપણે સિદ્ધ ભગવંતોને નમસ્કાર, દેશનાનો પ્રથમ દિવસ, એના મૂળ શાસન જયંતિ દિવસ ભક્તિઓના નામે આપણે આચાર્ય કુંકુમદેવ અને આચાર્ય ઉજવણીમાં તો બંને આચાર્ય કલાકની પૂજા છે. બાકી તો પછી 10 ભક્તિ અંગેના 20 કલાક તો સંદર્ભમાં જિંદગીની ઘણા બધા નવા પ્રમેયોની ચર્ચા અત્રે કરી છે. એમાંથી જ આપણું પહેલી પૂજા ઊંચું નથી થતું. સિદ્ધચક્ર મંડળ વિધાનમાં છેલ્લા 4-5 સર્વપ્રચલિત વિધાન છે. 7મી 8મી શતાબ્દીમાં અણમો સિદ્ધાણમ સિદ્ધ ભગવંતોને નમસ્કાર, એટલે આજથી સમજો કે એના મૂળ ભાવો લઈને 1600-1700 વર્ષ પહેલાં 10 ભક્તિઓ આચાર્ય, એક આચાર્ય થયા આચાર્ય પૂજપાદ, બંને આચાર્ય શુભચંદ્ર આચાર્ય, 10 ભક્તિ અંગેના સાહિત્યના સંદર્ભમાં જે પૂજામાં મેં એક વાત કરી હતી, ઘણા બધા નવા પ્રમેયોની ચર્ચાની વાત કરી હતી. પહેલી પૂજા તેમની સિદ્ધચક્ર મંડળ વિધાનમાં, સિદ્ધચક્ર મંડળ સર્વપ્રચલિત વિધાન સંસ્કૃતમાં લખેલો 8મી શતાબ્દીમાં, પણ એમાં અષ્ટકો છે સંસ્કૃત, એટલે આજથી સમજો કે જયમાલા પણ છે સંસ્કૃત. 16-17 અષ્ટક અને જયમાલાની વચ્ચે એક આચાર્ય બીજ મંત્રો આપેલા છે, શુભચંદ્ર મંત્રો, નાના નાના સૂત્ર શૈલીમાં એમણે, અને એ બીજ મંત્રો વાત કરી હતી, જ્ઞાનાર્ણવ ભાવાનુવાદ શાસ્ત્રની વાત કરી હતી. કવિ સંતલાલજીએ 600-700 વર્ષ પહેલા સિદ્ધચક્ર મંડળ વિધાનના નામે 500-700માં લખેલો વિધાન છે, એમણે કરી. પણ એમાં સિદ્ધચક્ર મંડળ છે સંસ્કૃત, તો હિન્દીમાં જે છે એને જ ઓળખી. જયમાલા પણ છે સંસ્કૃત, આની મૂળ ગંગોત્રી અને જયમાલાની વચ્ચે 1600-1700 વર્ષ પહેલા બીજ મંત્રો લખેલો વિધાન છે. આચાર્ય દ્વારા મૂળ બીજ મંત્રો નાના નાના શૈલીમાં, અને એ બીજ મંત્રો એ આચાર્યોના ભાવાનુવાદ તરીકે 600-700 વર્ષ થયા. કવિ સંતલાલજીએ 600-700 વર્ષ પહેલા 1001 વર્ષ ચક્ર મંડળ વિધાન 900-1000 વર્ષ પહેલા આચાર્યના ભાવોને દેશ ભાષામાં સિદ્ધચક્ર મંડળ વિધાન, આપણે તો હિન્દીમાં જે છે એને શ્રમ સાધ્ય કાર્ય, અને આની મૂળ ગંગોત્રી તો પણ 1617 વર્ષ પહેલાં આવી લખેલો સુંદર ભક્તિ આચાર્ય દ્વારા આવી સુંદર કૃતિ, ચંદ્રાચાર્ય સુંદર રચના
શાસ્ત્ર હવે આચાર્યોના આજની તારીખમાં બિલકુલ પરમ કે 700 વર્ષ થયા કવિ સંતલાલ અને એક તો આની પ્રાચીનતા છે. હવે એના પહેલામાં જૂનું 1001 વર્ષ પહેલા અને આ 1000 વર્ષ પહેલા થયેલા આચાર્યના સેંકડો વિધાનો દેશ ભાષામાં સમાયેલા છે. પ્રસ્તુત કરવું, લખવું, ઘણા બધા વિધાનો આમાં શ્રમ સાધ્ય કાર્ય 64 રિદ્ધિ વિધાન. પણ જગતનો મહાભાગ્ય શ્રુત સ્કંદ વિધાન ભક્તિ આવી સુંદર કૃતિ લગભગ આપણા આરાધનાના આલંબનભૂત આપણા જે વિષયોની તારીખ બધા જ વિષયો સુરક્ષિત છે, આવી જાય છે. અને એક તો આની પ્રાચીનતા છે. ગઈકાલ સુધીના જૂનામાં સ્વાધ્યાયમાં આપણે પહેલી એક વિધાનમાં પહેલી પૂજાની સેંકડો વિધાનો મિથ્યા સમાયેલા, સુભટ, શત્રુને ઘણા બધા વિધાનો આમાં સમાયેલા છે. કરણ, પરિણામ, 64 રિદ્ધિ વિધાન, તલવાર વડે કેવી રીતે શ્રુતનો સર્વનાશ કરી રત્નત્રયની પ્રાપ્તિ કરી, લગભગ આપણા આરાધનાના રૂચિરૂપી આલંબનભૂત રાજના જે વિષયો હોઈ શકે બધા જ વિષયો આમાં આગળ જતા નિર્ગ્રંથ માર્ગ શુદ્ધોપયોગ કેવી રીતે અપનાવ્યા. ગઈકાલ સુધીના 4 સ્વાધ્યાય ગયા. અરહંત થયા, પહેલી જયમાલાની થયા બાદ પહેલી પૂજાની જય જ્ઞાન વડે દિવ્ય ધ્વનિ વડે મિથ્યાત્વરૂપી સુભટ વાણી કરી તાકો વિહંડ કરી શાદ કરણ આજ્ઞા પ્રચંડ આપની એક જ તલવાર વડે કેવી રીતે સ્યાદવાદ આજ્ઞા એમનો સર્વનાશ કરી બોલો રત્નત્રયની પ્રાપ્તિ સ્યાદવાદ આજ્ઞા એટલે ધમજીભાઈ ખબર આપાળીઓની ભાષામાં રૂપી રાજની સ્યાદવાદ આજ્ઞા એટલેની જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. આગળ જતા નિર્ગ્રંથ માર્ગ શુદ્ધોપયોગ કેવી રીતે વસ્તુને એકાંગે 4 ઘાતિયા ગયા, સર્વાંત થયા, અરહંત થયા, ખ્યાલ આવ્યો. તત્વજ્ઞાન વડે સમગ્ર જગતની વડે વર્તાયો જગને વાણી કરી તાકો વિહંડ જ્ઞાનનો સામ્રાજ્ય આજ્ઞા પ્રચંડ અરહંત અવસ્થાની એક જ આજ્ઞા પછી સ્યાદવાદ આજ્ઞા. મોહ રાજાના જે ઉપકરણ હતા, જો સ્પષ્ટ શબ્દો છે. સ્યાદવાદ આજ્ઞા મોહન રૂપતી ઉપકરણ સે સ્યાદવાદ આજ્ઞા એટલે 4 આઘાત જ્યાં જ્યાં જે યોગ્ય છે આયુ નામ એનું નામ સ્યાદવાદ આજ્ઞા. તો આ બધા જે બહારના ઉપકરણો 4 અગત્ય હતા. સર્વાલે આપણે વાત કરી હતી તીર્થંકર પ્રકૃતિના ઉદયરૂપ સમોશરણ દિવ્ય ધ્વનિ સમગ્ર જગતમાં વર્તાયો સુમતિ રૂપ સાધન સમ્યક જ્ઞાનનો આત્માનો વૈભવ નથી આપ્યું. સમોશરણ આત્માનો વૈભવ નથી. પછી મોહ રાજાની આત્માનો વૈભવ નથી. મોહ રાજાની સેના છે. મોહન રૂપતિ ઉપકરણ આપણને બાયડી છોકરાને ઘર વેદની સેના લાગતા નથી રાજુભાઈ. અને અહીંયા કવિને લાગે છે સમોશરણાદિ 4 મોહની સેના છે. કાલે આપણે વાત કરી હતી તીર્થંકર પ્રકૃતિ આજે ઉદયરૂપ સમોશરણ દિવ્ય ભગવાનને જોવાનું બંધ કરો, મોહ રૂપી રાજાને સાંભળવાનું બંધ કરો. સવારે કીધું સાધનો છે એ આત્માનો વૈભવ નથી. પરલક્ષી પરિણામ શરણ આત્માનો વૈભવ નથી. દિવ્ય ધ્વનિ આત્માનો વૈભવ નથી. મોહ રાજાની સેના છે. કેટલું સરસ આપણને આવ્યા છે. બાયડી છોકરાને ઘર નહોતી લેવાની, મોહની સેના લાગતા નથી. સ્થાનકવાસી વાળાઓ તો એકેન્દ્રિય જીવની રક્ષા એને મોટો ધર્મ પણ મોહની સેના છે. અને અહીંયા દિગંબરોમાં એટલે જ આજે ગુરુદેવશ્રી કીધું હિંસાનો એવો અતિરેક થઈ ગયો, બંધ કરો કે રાત્રે સાંભળવાનું બંધ કરો, દિવસે જાત્રા કરે. કીધું કે નહીં આજે પંચેન્દ્રિય જીવોનો ઘાતલક્ષી પરિણામ કોઈ ગણતરીની રચના છે નથી. કેવો નિશ્ચયાભાસ છે આ ખ્યાલમાં આવે. બોલો દામજીભાઈ, સમયસાર વાંચવાની પાત્રતા ખરી આવા પંચેન્દ્રિય જીવોનો સરસ થતો હોય. એક વાત આવ્યા છે સવારે નોંધ નહોતી લેવાની. સ્થાનકવાસી વાળા એકેન્દ્રિય જીવની રક્ષા એને મોટો ધર્મ તો મોહરૂપી રાજા બનાવ્યો કરણો અગાધિયા કર્મ. અને અહીંયા દિગંબરોમાં તો આની બધી વિગતવાનો એવો અતિરેક થઈ ગયો આપણે લીધી છે કે રાત્રે રખડ્યા રાખે અને 30-40 મિનિટના સ્વાધ્યાયમાં પંચેન્દ્રિય જીવોનો ઘાત થઈ જાય તો એની કોઈ ગણતરી
બે ત્રણ દિવસ કેવો નિશ્ચયાભાસ છે. સિદ્ધ ભગવાનના 200 સમયસાર વાંચવાની પાત્રતા ખરી. જુદા જુદા ગુણો અંગે આપણે જીવનો ઘાત થતો હોય, બહુ ટૂંકું અને ટચમાં મૂળ છંદ પણ હું તમને બતાવીશ, પછી એની ચર્ચા કરશું. ખ્યાલમાં આવે એક બાબતની નોંધ, 8 પૂજાઓ છે. તો પહેલી પૂજામાં અર્ઘ્યાવલીમાં ગાંઠિયા કર્મો એનો પણ નાશ કર્યો. ટૂંકમાં બીજી પૂજામાં 16 4 સ્વાધ્યાયમાં, ત્રીજીમાં 32, ચોથીમાં 34 40 મિનિટના સ્વાધ્યાયમાં. આજે આપણે પછી 128 પરમ દિવસે 2-3 દિવસ પૂજામાં, શનિવાર સુધી છઠ્ઠી પૂજામાં 256 ભગવંતોના 200 512 જુદા છેલ્લી પૂજામાં 1024 અર્ઘ્યો. બહુ ટૂંકું અને ટચમાં. હવે એનો કુલ છંદ પણ હું તમને બતાવી કર્યા, પછી એની ચર્ચા કરશું. બરાબર. એક બાબત, આટલા 8 પૂજાઓ ગુણો. પહેલી પૂજામાં અર્ઘ્યાવલી સિંધુમાં બિંદુ છે. પહેલી પૂજામાં આપણને આમાં, બીજી પૂજામાં 16 થઈ જાય, ત્રીજીમાં 32 અનંતા ગુણો છે, ચોથીમાં 64. એ અનંતોમાં 8 16 32 64 128 256 પછી 112 1024. પાંચમી ક્યાં ગણતરી છે? છઠ્ઠી પૂજામાં 256 છે. સાતમીમાં પદ્મ બુદ્ધિ અલ્પગ્ન. છેલ્લી પૂજામાં 1024 આવી રીતે 8 16 32 કરી જોઈને મેં ટોટલ નથી કર્યા. ગુણો વડે આરાધના કરવી, બરાબર, કોઈ સામાન્ય બાબત. આટલા ગુણો. ચલો હવે સિદ્ધ ભગવાન, આ તો સિંધુમાં બિંદુ છે, નોંધ હું લેવા માંગુ છું. આપણને આમાં કાલે પૂજામાં પણ એ વાત લઈશ ચોક્કસ. પણ અનંતા ગુણો છે એ અનંતોમાં 8 128 256 512 1024 જે જીન પ્રતિમા ગણતરી છે. ખ્યાલ ભગવંતોની જે મૂર્તિઓ કે પ્રતિમા બુદ્ધિ એ અલ્પગ્ન પ્રતિમા વડે પણ ભાવ ભક્તિ ભગવાનની આવી રીતે 8 16 32 એમ કયા ભગવાનની, એટલે ગુણો વડે આરાધના કરવી એ કોઈ સામાન્ય બાબત નથી. ભરતના 24ના કે વિદેહના 24ના, એક બહુ માર્મિક કાળના 24 કે વર્તમાન 24, કાલે પૂજામાં પણ એ વાત ભવિષ્યના 24 કે વિદેહના 20 આજે પંચમેરુ અને નંદીશ્વર છે. એમાં તો નંદીશ્વર અને પંચમેરુમાં જે પ્રતિમાઓ હોય છે, કોની પ્રતિમાઓ હોય છે? જિનેન્દ્ર ભગવંતોની જે મૂર્તિઓ કે પ્રતિમાઓ હોય છે, પ્રતિમાઓ શનિકા પૂરી થવા કયા ભગવાનની હોય છે? કયા ભગવાનની? એટલે ચૈત્યાલયોમાં. હું એમ નથી કહેતો કે અરહંતોની પ્રતિમાઓ નથી હોતી. ભરતના 24ના કે વિદેહના 24ના, ભૂતકાળના 24 નહીં બેસે તો નંદીશ્વરની શું પૂજા આપણે કરીએ છીએ? ભવિષ્યના 24 કે વિદેહના 20. આ નંદીશ્વર ભક્તિ હમણાં પરમ દિવસે ભગવાન છે. આશ્રાનિકામાં નંદીશ્વર ભક્તિ. નંદીશ્વર અને નંદીશ્વર ભક્તિ એટલે કોની પ્રતિમા? ત્યાં અકૃત્રિમ ચૈત્યાલયોમાં વિરાજમાન સિદ્ધ ભગવંતોની ભક્તિ. તો નંદીશ્વર ભક્તિ પૂરી થવા ભૌતિક રચના સાથે સંકળાયેલ છે. ભાવથી જુઓ તો કૃત્રિમ ચૈત્યાલયોમાં 8 દિવસના અરહંતોની પ્રતિમાઓ નથી હોતી, સિદ્ધો. અને એનો ભાવ પક્ષ આપણે જોઈએ. સિદ્ધ ભગવાને કીધું એનો નહીં બેસે તો નંદીશ્વરની શું પૂજા આપણે કરીએ છીએ? તો સિદ્ધાત્માની ભક્તિ એક વાત. બીજી વાત, આ નંદીશ્વર ભક્તિ હમણાં વાત કરી હતી ને, આશ્રાનિકામાં નંદીશ્વર ભક્તિ છે. તો નંદીશ્વર ભક્તિ એટલે કથનમાં તો શુદ્ધાત્મ ચૈત્યાલયોમાં વિરાજમાન સિદ્ધ ભગવંતો શુદ્ધાત્મ વંદન. નંદીશ્વર ભક્તિ તો ભૌતિક રચના સાથે હું સમજાણું છે. ભાવથી જુઓ તો એક ભક્તિના મગજમાં રાખજો જે બોલું છું. નંદીશ્વર ભક્તિ અને એનો ભાવ પક્ષ આપણે જોઈએ. પરમાર્થ ભગવાને કીધું ને, એનો ભાવ પક્ષ જો જોઈએ. કેમ આમ? તો સિદ્ધાત્માની ભક્તિ કારણ શું છે? કે જેટલી જે પરાશ્રિત કથન છે, જેવી કથા, જેટલી કથા પરમાર્થે સ્વાશ્રિત, જેટલા ગુણ તો શુદ્ધાત્માની સિદ્ધોના કરવામાં આવે છે. એ બધા વંદનના દિવસો છે. આજે આવ્યા હતા ને સિદ્ધાત્મા, શુદ્ધાત્મા આવ્યા હતા. કથા નથી, યાદ રાખજો. એક એક વાક્ય મગજમાં રાખજો હું જે બોલું છું. તો નંદીશ્વર ભક્તિ અને સિદ્ધ ભક્તિ બધો વ્યવહાર છે. પરમાર્થ તો માના વંદન ભક્તિ, શુદ્ધાત્માના વંદન. કેમ આમ?
વોટ ઇઝ ધ પ્રૂફ? અષ્ટાનિકાના દિવસો, પર્વના દિવસો જેટલી જે કથાના પર્વ છે, જેવી કથા વેદી ઉપર વિરાજમાન ભગવંતોને 8 દ્રવ્યો વડે ચડાવ્યા અને પૂજા પૂરી ના કરવામાં આવે બહુ દૂર છે. બધા જ ગુણગાન શુદ્ધાત્મા અસંખ્યાત ભાવમાં અસંખ્યાત વાર અષ્ટાનિકા ઉજવવામાં આવે. શુદ્ધાત્મા આવ્યા ચાર નવા નવા આત્મા લખીને નવા નવા વિધાનો કરવામાં આવે. કાંઈ દાળિયા વળવાનું ગુણગાન દામજીભાઈ શુદ્ધનો વાત સાચી કે નહીં? સિદ્ધાર્થ દ્રષ્ટિ આત્મા ઉપર તો શુદ્ધાત્માના વંદન છે. આવી નહીં તો અષ્ટાનિકાના દિવસો, પર્વના દિવસો સ્વાધ્યાયમાં જે શ્લોક આવ્યો પર્વ છે. સસ્પંદમ જગત, વેદી ઉપર વિરાજમાન ભગવંતોને 8 દ્રવ્યો વડે આપણે અર્ઘ્ય ચડાવ્યા અને પૂજા પૂરી થઈ, ચેષ્ટાવાળું છે, દૂર છે, છતાં પણ જ્ઞાનીઓને અસંખ્યાત ભાવમાં અસંખ્યાત વાર અષ્ટાનિકા ઉજવવામાં આવે. જગત રોજ નવા નવા લખીને નવા જ્ઞાનીની નજરમાં જ્ઞાન ભાવ છે, કાંઈ દાળિયાની નજરમાં અજ્ઞાન ભાવ છે બહારના. બોલો આ વાત સાચી કે નહીં? તો જડ દ્રષ્ટિ આત્મા ઉપર તો જડ જ પરિણમે, નહીં અજ્ઞાનીની વાત કરીએ છીએ. સવારના સ્વાધ્યાયમાં જડ ભાવે પરિણમનારો કોણ હોય? સસ્પંદમ જગત નિષ્પંદમ આભાતિ. અર્થ સમજાય છે કે જગત જે સક્રિય અને બુદ્ધિએ પરિણમનારો ચેષ્ટાવાળું છે, આવતીકાલના સવારમાં જ્ઞાનીઓને નિશ્ચેષ્ટ જડ જેવું દેખાય. જ્ઞાની માટે બુદ્ધિ વિનાના, કેમ કે જ્ઞાનીની નજરમાં જ્ઞાન ભાવ છે, અજ્ઞાનીની નજરમાં અજ્ઞાન ભાવ છે બહાર. બુદ્ધિ વગરના આપણને કોઈને કહીને જો ભાવે, બુદ્ધિ વગરના જડ જ પરિણમે. ગાળ લાગે. આચાર્ય આપી છે આવી ગાળ. અજ્ઞાનીની વાત કરીએ છીએ આપણે, વાપર્યું છે. જડ ભાવે પરિણમનારો કોણ હોય? જગતના બધા જીવો, દેહમાં મળેલા, શરીરમાં મળેલા પરમાણુ, જડ બુદ્ધિએ સંયોગ સંબંધે આત્માની સાથે સવારના પ્રવચનમાં પણ આવન જાવન જ્ઞાની માટે પૂરન ગલન ઉત્પાદ વ્યય સંયોગ વિયોગ એ પરમાણુ મૂળ સંસ્કૃતમાં શબ્દ છે. અને સહેજે આત્માની સાથે એક ક્ષેત્રાવગાહ બુદ્ધિ વગરના સંસારી આપણને કોઈને કહીને જો વિનાના અબુદ્ધ જીવો એમ ગાળ લાગે કે શરીર આચાર્ય આપી છે આવી ગાળ. શબ્દ વાપર્યું છે. આવતીકાલનો પ્રવચનની ગાથા આવડી છે બધા જીવો. હું હમણાં બોલી ગયો. દેહમાં મળેલા, શરીરમાં મળેલા પરમાણુ, શરીર સંયોગ સંબંધે આત્માના પરમાણુ છે. તે આવન જાવન સમૂહ છે એમનો ગલન ઉત્પાદ અને આત્માની સાથે પરમાણુઓ સંયોગ સંબંધે છે. સંયોગ સંબંધે હોવાથી જીવને ક્ષેત્રાવગાહ હોવાથી સંસારી એવી ભ્રાંતિ એવો બ્રહ્મ વિનાના અબુદ્ધ જીવો એમ સમજે છે કે શરીર તેજ આત્મા. સમજી આવતીકાલનો પ્રવચનની ગાથા આવડી છે જે હું હમણાં બોલી ગયો. આત્મા આટલી જ ગાથા સિદ્ધ ભગવાન શરીરી શરીરના સંયોગે મળેલા જે પૂતગલના પરમાણુ સિદ્ધોને આવન જાવન કરે છે. શુદ્ધને એ સમૂહ છે એમનો આખો શરીર વિનાનો અને આત્માની સાથે શરીર વિનાનો છે. સંયોગ શરીર વાળો છે. સંયોગ સંબંધે હોવાથી જીવને ખ્યાલમાં આવ્યું છે ભ્રાંતિ કનેક્શન. આ નંદીશ્વર ભ્રાંતિ પેદા થાય છે અષ્ટાનિકા પર્વ સાથે કેવી રીતે. હવે આ બધી કથા ત્યાં કરીએ તો કલાક તો એમને પૂરું થઈ જાય રાજુભાઈ. ત્યાં તો દેહ રહિત કલાકનો કાંટો શરીરી આત્મા સેકન્ડના કાંટાની જેમ સિદ્ધ ભગવંતોને અશરીરી કહેવામાં આવે છે. તો પર અશરીરી તો સ્વશુદ્ધને 4 કલાક 5 કલાક 6 કલાક બેસીને માણો તો એનો ગલિક શરીર વિનાનો છે. ખાના પૂરતી લાગે ઘણીવાર શરીર વાળો છે. કોર્સ પૂરું કરીએ છીએ તો ખ્યાલમાં આવ્યું જરાયનું કનેક્શન. આ નંદીશ્વર દ્વીપ પંચમેરુ અને હું અષ્ટાનિકા પર્વ સાથે કેવી રીતે તમે જો મારી પાસે આ બધી કથા ત્યાં કરીએ તો કલાક તો એમને પૂરું થઈ 5 6 8 કલાક મારા હાથમાં હોય દિવસ દરમિયાન. આખો દિવસ કલાકનો કાંટો પણ હમણાં હું જાઉં એટલે એને વહેલું નહીં મૂકું. સેકન્ડના કાંટાની જેમ જ્યાં સુધી સુવા ન જઈએ ત્યાં સુધી કલાક 2 કલાક 3 કલાક હોય જ. અરે આવી અનેક પાના 10 વખત 12 વખત 4 કલાક 5 કલાક 6 કલાક બેસીને માણો ને તો એનો અઢીકરણનો માર્ગ છે. ખાના પૂરતી લાગે ઘણી વાર તો
કોર્સ પૂરું કરીએ છીએ. તમારો ધંધો કેવો જરાય નથી ગમતું રાજુ? કંટાળો આવે છે? રોજ સવારે 10 વાગે જઈને એ પેઢીએ બેસીએ. દિવસોમાં પણ દેશરી દાખલો આપ્યા તમે જો કોળસા વેચતા હોય, કાળા આખી રંગોળી છે, કોઈ થડે જઈને બેસે. 6-8 કલાક મારા હાથમાં હોય દિવસ દરમિયાન. પૂછનાર કોઈ હીરાના ભાવ નહીં પૂછે. હમણાં હું જાઉં એટલે એને વેલું નહીં મૂકો. કોળસા ના જ તો એમાં જ્યાં સુધી સુવા ન જઈએ ત્યાં સુધી કલાક, 2 કલાક, 3 કલાક હોય જ. ગુરુદેવ શ્રી આ દાખલો આપે છે. એક ને એક પાના 10 વખત, 12 વખત એ નહીં વેચવાનું હોય ને, જે પણ માલ હોય આખી જિંદગી. અધ્યાત્મ તો દ્રઢીકરણનો માર્ગ છે. એમ કે અમારી આ કોળસાની પેઢી 70 વર્ષથી હાલે. તમારો ધંધો કેવો છે રાજુભાઈ બોલો? કંટાળો આવે છે? રોજ સવારે 10 વાગે કરતા 5 વર્ષ થયા, 10 વર્ષ થયા. શ્રી દાખલો આપે આવો. કોળસા ડબલ ડિજિટમાં પણ વર્ષો આપણા નથી થયા. થડે જઈને બેસે. હા, કોક 6 મહિનાથી, કોક વર્ષનાર કોઈ હીરાના ભાવ નહીં પૂછે. ભાગ્યશાળી છે કે 10, 15, 20 વર્ષથી આની સાથે તો એમાં કંટાળો નહીં આવે. તો ગૌરવ આનો લેવો જોઈએ ને. ગુરુદેવ શ્રી આ દાખલો આપે છે કોળસાનો. સિદ્ધ ભગવંતો એ નહીં વેચવાનું હોય ને, જે પણ માલ હોય આખી જિંદગી સંબંધ છે આ અષ્ટાનિકા પર્વને. આવનારને એમ કે અમારી આ કોળસાની પેઢી સાથે 70 વર્ષથી હાલે છે. કહેશો કાલે આનો ગૌરવ નથી લેતો કે અમે આ સ્વાધ્યાય કરતા 5 વર્ષ થયા, 10 વર્ષ થયા. એકવાર સાંભળે ડબલ ડિજિટમાં પણ વર્ષો આપણે ન થયા. હા, 6 મહિનાથી, કોઈ વર્ષથી, આપણી વાત આપણી પાસે. હા, ભાગ્યશાળી છે કે 10, 15, 20 વર્ષથી આની સાથે આપણે તો જે કાંઈ વાત કરશો એ ગૌરવ આનો આગમની વાત હશે. હવે જો સિદ્ધ ભગવંતોના 8 ગુણો પ્રસિદ્ધ છે. સિદ્ધ ભગવંતો 2 મિનિટમાં એ વાત પૂરી કરું છું. ઓલો નવો પ્રકરણ મારે લેવું છે. સંબંધ છે આનંદ દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર, પંચમેરુ અને નંદીશ્વર. સૂક્ષ્મત, અવગાહનત્વ, અગુરુ લઘુત્વ. કહેશો કાલે 4 ગાતિયા અને 4 વિધાનમાં આપણે આનંદ તો થોડીને આપ સૌને ખ્યાલ જ છે. એકવાર સાંભળે તો ખરા. તો સૌથી પહેલા એમાં લીધું છે સમ્યક તો નહીં લીધું, શુદ્ધ. સમજે ભાઈ? નહીં સાંભળે તો આપણી વાત અનંત સમ્યક તો જેને કહીએ આપણને શું ફેર પડવાનો છે. પછી અનંત તો જે કાંઈ વાત કરશો અનંત દર્શન, આગમની વાત હશે. હવે જો સિદ્ધ ભગવંતોના 8 ગુણો પ્રસિદ્ધ છે. પછી સૂક્ષ્મત્વની વાત પૂરી કરું છું. ઓલો નવો પ્રકરણ. પછી અવગાહન ગુણને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય અને અવ્યાબાદ. સૂક્ષ્મત, અવગાહનત્વ, ગુરુ લઘુત્વ અને અવ્યાબાદ. 4 ગાતિયા અને 4 સમ્યક્તો વાળું છે ને. આ તો બધાને આપ સૌને ખ્યાલ જ છે. ઓલો અનંત સુખ વાળું જે ચતુષ્ટય છે સૌથી પહેલા એમાં લીધું છે સમ્યક્તોને લીધું. તો આ તો 4 ગાતિયા સંબંધી જ્ઞાનાવરણ સમ્યક તો છે. ભાવ રૂપે અનંત જ્ઞાન, દર્શનાવરણ છે અનંત જ્ઞાન, દર્શન, અનંત દર્શન, મોહનીના અભાવ રૂપે અનંત સુખ. એ તો પ્રચલિત મોહની અને ચારિત્ર. પછી સૂક્ષ્મત્વને લીધું, શ્રદ્ધા પણ પૂરી અને ચારિત્રને લીધું. શ્રદ્ધા પ્લસ ચારિત્ર સુખ અને અવ્યાબાદ ફોર્મ્યુલા છે. શ્રદ્ધા પ્લસ ચારિત્ર શુદ્ધ સમ્યક્તો વાળું છે. આના ઉપર તો આખો એક વ્યાખ્યાન લીધેલું છે અહીંયા. બોલો અનંત સુખ વાળું જે ચતુષ્ટય છે એમાં ગર્વિત થાય છે. પછી 4 ગાતિયા સંબંધી અને અંતરાય રૂપે અનંત જ્ઞાન, અનંત દર્શનાવરણના અભાવ રૂપે અનંત. પછી આયુના અભાવ રૂપે અનંત આયુ નામ ગોત્ર અને વેદ દર્શન મોની અને આયુ નામ ચારિત્ર મોની. વેદનીના અભાવે અવ્યાબાદ, ધાપન પૂરી અને આયુના અભાવે અવગાહન પ્લસ ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ અને ગોત્રના અભાવે આવો એનો ફોર્મ્યુલા છે. અને નામકરણના અભાવે સૂક્ષ્મ ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ સુખ. 4 અઘાતિયા. આના ઉપર તો આખો એક વ્યાખ્યાન લીધેલું છે અહીંયા. 8 કઈ નવી વાત નથી. અને 4 અઘાતિયાના અભાવે 8 ગુણો. પછી 4 અઘાતિયા એની આમાં નોંધીરી અંતરાય કરના અભાવે પ્રચલિત છે. એટલે પછી અત્યારે એનો વિસ્તાર આયુ નામ ગોત્ર અને અંતરાય ખાસ કરીને વેદની વારંવાર આયુ નામ ગોત્ર ઉપયોગ. વેદનીના અભાવે 1008 આયુના અભાવે અવગાહન ગુણો અને ગોત્રના અભાવે અગુરુ લઘુત્વ ના જે અર્ઘ્યો છે એના ઉપર અને નામકરણના અભાવે સૂક્ષ્મત. હું હમણાં 2-3 દિવસથી અઘાતિયા મનોમંથન બહુ આનંદ હું લઉં છું. 8 અત્યારે ઘાતિયા અને 4 અઘાતિયાના 50 8 ગુણો 20 30 40 જેટલા બને
એની આમાં નોંધ લીધી છે ને આ વિશે સમયની મર્યાદામાં પ્રચલિત જ છે એટલે થોડોક એનો અભ્યાસ કરશો. અત્યારે એનો વિસ્તાર આમાંના 25-30 નો તો હું વિસ્તાર ખાસ કરીને 25-50 તો હું તમને કેવળ નામોલ્લેખ કરીશ. 1000 આને તો પડે 1024 પૂજામાં આવો છો 8મી પૂજા ઉપર ના જે અર્ઘ્યો છે જો 1024 ગુણોમાં હું હમણાં 2-3 દિવસથી આનો બહુ મનોમંથન બહુ આનંદ હું લઉં. ભગવંતોને આપણે જીન અત્યારે જીનાય નમઃ 5-50 જીન કોને કહેવાય 30-40 જેટલા જૈન કહે તો જૈન જૈન ધર્મ મર્યાદામાં થકી જૈન ધર્મ કે જીન થોડોક એનો અભ્યાસ કરશો આપણે તો ઇન્દ્રિય વિશે 25-30 નો તો હું વિસ્તાર પણ કરીશ. અંતર શત્રુ 25-50 તો હું તમને કેવળ નામોલ્લેખ કરીશ. ઇન્દ્રિય વિશે કાને તો પડે ઇન્દ્રિયો પૂજામાં આવો છો અને ઇન્દ્રિયોને વિષયોમાં રમાડનારી કશા જો 1024 ત્રણેય છે ને અંદરના પહેલો છે એ અંદરના શત્રુને જે ભગવંતોને આપણે જીન કહીએ ને જીનાય નમઃ તો જીન કોને કહેવાય સિદ્ધ ભગવાન જૈન કહીએ ને જીન જૈન જૈન ધર્મ બીજો આવે છે થકી જૈન ધર્મ કે જીન થકી આપણે એકબીજાને જય જીનેન્દ્ર ઇન્દ્રિય વિષય કશાય તો કહે છે અંતર શરાગાદિક જીતે સુજિન ઇન્દ્રિય વિષય કશાય ઇન્દ્રિયો રાગાદી કશાય ભાવોને જીતનારા અને ઇન્દ્રિયોને વિષયોમાં રમાડનારી કશાય દૃષ્ટિ જ્ઞાની આ ત્રણેય છે ને અંદરના શત્રુ પંચમ ગુણસ્થાન વર્તી એ અંદરના શત્રુ શ્રેણીમાંના સાધકો ગણધરો જીન કહેવામાં 11 અંગના પાઠી બધા જ આવ્યા એવા હે રાગાદી કશાય ભાવોને જીતનારા જીન ત્રીજો આવે છે તુમ પ્રધાન તે બધાયમાં એકબીજાને જય જીનેન્દ્ર કહીએ છીએ. મુખ્ય છો કહે છે મુખ્ય એટલે ઇન્દ્ર માટે સુજિન તિન મે તુમ પ્રધાન કોઈ આવે છે આપણને આ વિચાર આવે છે એકબીજાને જય જીનેન્દ્ર આપણે રોજ ઉઠીને 10 વખત બોલીએ જીન બરાબર સમ્યક દૃષ્ટિ જ્ઞાની જય જીનેન્દ્ર ભગવંતો જીનેન્દ્ર એટલે સિદ્ધ ભગવાન વર્તી અથવા શ્રેણીમાંના સાધકો ગણધરો 11 અંગના પાઠી લઈને તો રાગાદી કશાય ભાવોને જીતનારા જીન શું કીધું તિનમે તુમ પ્રધાન તે બધાયમાં તમે પ્રધાન શ્રીમતીની ડાયરી જોઈ લેજો ઘરે જઈને મુખ્ય છો લખે છે પોઈન્ટ મુખ્ય એટલે ઇન્દ્ર કીધું માટે ચોથે સમ્યક્તુતિ લઈને 13મા કેવડી સુધીના બધા આવે છે આપણને આ વિચાર આવે છે એકબીજાને જય જીનેન્દ્ર આપણે રોજ ઉઠીને 10 વખત બોલીએ છીએ. હા મોનિટર સમજો ને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોણ જીનેન્દ્ર એટલે સિદ્ધ ભગવાન સિદ્ધ ભગવાન તો જીનેન્દ્રનો અર્થ સિદ્ધ ભગવાન થાય છે. ચોથેથી લઈને હું પૂછું છું પૂજામાં 12મા સુધીના બધા જીન બધા એમ જ કહે છે કે જીનેન્દ્ર ભગવાન એટલે શ્રીમંદ્ર ભગવાન રાજુ પકડાનું શ્રીમતીની ડાયરી જોઈ લેજો ઘરે જઈને આ બધું જ અભ્યાસનો વિષય છે. પોઈન્ટમાં શું કીધું રાગાદિક જીતે સુજિન 13મા કેવડી સુધીના બધા પ્રધાન અને જીનોના ઇન્દ્ર હે નમો મોનિટર સમજો ને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોણ ઠીક જીન અને જીનેન્દ્ર સિદ્ધ ભગવાન તો જીનેન્દ્રનો અર્થ હવે એક શબ્દ છે સિદ્ધ ભગવંતો માટે જીન કાલે હું પૂછું છું પૂજામાં જોઈએ કેવો સરસ છે જો જીન પૂર્ણ આમ તો સમજાય આપણને પણ એનો અર્થ ભગવાન એટલે શ્રીમંદ્ર ભગવાન રાગાદિક લવલેશ બિન શુદ્ધ નિરંજન દે રાગાદિક જીતે સુજિન તુમ વિષય મે તુમ પર આમાં બહુ માર્મિક વાત છે તાતે નામ જીનેન્દ્ર છે હે સિદ્ધ ભગવાન તમારામાં ધરી ધ્યાન અરહંતોમાં નથી જીન અને અરહંતોમાં તો હજી 4 આઘાતિયા શેષ છે. હવે એક શબ્દ છે સિદ્ધ ભગવંતો માટે જીન પૂર્ણ પૂર્ણતા નથી કેવો સરસ છે જો દોને જીન પૂર્ણ આમ તો સમજાય આપણને પણ એનો અર્થ શું ધુરાશ છે ત્યાં હજી અરે હજી 13મા ગુણસ્થાનમાં સંસાર બિન શુદ્ધ તો બે વિશેષણ થયા જીન જીનેન્દ્ર ને જીન પૂર્ણ 3 તો જીન પદ પૂર્ણ તમારામાં વિશે રાગાદિક લવલેશ બિન
જીન લેશ માત્ર પણ બાકી નથી. પૂર્ણતા છે એ સિદ્ધ ભગવાન માટે આ તમારામાં જ છો. જો અરહંતોમાં નથી અંજન, એટલે અરહંતોમાં તો હજી 4 આઘાતિયા શેષ છે, હજી અંજન બાકી છે. એટલે ત્યાં જીન પૂર્ણતા નથી. અરહંતો, જો એક વાત સાંભળો, તોને જીન પૂર્ણતા છે. કેવળ કલ્યાણ છે ત્યાં હજી નો દિવસ, હજી 13મા ગુણસ્થાનમાં સંસાર છે. ત્યારે તો 2 વિશેષણ થયા, જીનેન્દ્ર ભગવાન, જીનેન્દ્ર અને જીન પૂર્ણ 3. તો જીન અંજન શલાકા વિધિ કરવામાં આવે છે. અચ્છા, રાગાધિક લવલેશ બિન, એટલે સર્વાંગ માત્ર પણ બાકી બીજાક્ષરો તમારામાં માટે આપ સ્થાપવામાં આવે છે. નિરંજન અંજન એટલું તો ખરું ને, અરહંતમાં હજી અંજન બાકી, 52 અક્ષરોનો બીજાક્ષરોનો. સિદ્ધો પાસે શરીર જ નથી. જો એક વાત, ક્યાં લખશો શ્રી અને ક્યાં લખશો ઓમ? કેવળ જ્ઞાન કલ્યાણક નો દિવસ જ નથી. એટલે અંજન શલાકા વિધિ અરહંતની પ્રતિમા ઉપર, ભગવંતોની પ્રતિમા ઉપર, સિદ્ધો ઉપર નહીં. સિદ્ધોને શરીર જ અંજન શલાકા વિધિ કરવામાં આવે છે. આ અરહંતને નિરંજન લાગુ નહીં પડે. એટલે સર્વાંગમાં જો કે એ નિરંજન છે, પણ 4 ઘાતિયા સંબંધી અંજન નથી આપવામાં આવે છે. પણ આ 4 આઘાતિયા તો હજી અંજન એટલું તો ખરું ને. એવું તો કહે છે કે એટલો હજી સંસાર અક્ષર અસિદ્ધત્વ નામ કર્મનો ઉદય અક્ષરોનો અરહંતોને સિદ્ધો પાસે શરીર ગુણસ્થાનમાં પણ ક્યાં લખશો શ્રી અને ક્યાં લખશો કર્ણાન યોગ, પ્રથમાન યોગ, બધું બેલેન્સ તો દેહ જ નથી, ચોખ્ખું હોવું જોઈએ. એટલે અંજન શલાકા વિધિ અરહંતની પ્રતિમા ઉપર, જીનેન્દ્ર અને જીન પૂર્ણ, સિદ્ધો ઉપર નહીં. સિદ્ધોને શરીર જ પછી જીનોત્તમ, જીન પૃષ્ઠ, જીનાધિપ, અરહંતને નિરંજન લાગુ નહીં પડે. આ બધાય તો ખરા જ ખરા, જો કે એ નિરંજન છે. આમાં 4 ઘાતિયા સંબંધી અંજન નથી. એટલું જીન સ્વામી, 4 આઘાતિયા તો હજી આમ લાગે ને બહુ સરળ. કર્ણાન યોગ તો કહે છે કે એટલો એનો અર્થ બાકી છે. અસિદ્ધત્વ નામ કર્મનો ઉદય ચરણ શ્રોતમાં ગુણસ્થાનમાં પણ લવલાય. આ બધું કર્ણાન યોગ, તીન લોકમાન યોગ, બધું બેલેન્સ હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ. નમો સિદ્ધ અધિકાર. ચલો 3 થયા. જીન, જીનેન્દ્ર અને ગણધર આદિ સેવક, પછી જીનોત્તમ, જીન પૃષ્ઠ, જીનાધિપ, તમારા ચરણ સેવે. ગણધર આદિ કીધું ને, તો ખરા એના નીચેના તો બધા જ આવી ગયા. 8મો આમાં છંદ છે, ગણધર જેવા ગણધરો પણ તમારા ચરણ સેવે છે. સ્વામી માટે તમે 3 લોકના સ્વામી છો. માટે સ્વામી, એનો અર્થ સ્વામી. ગણધર આદિ બધા જ્ઞાનીઓ જીન, અને એમના પણ તમે લવલા જીન સ્વામી. 3 લોક આગળ વધીએ. જો જીનેશ્વર 9મો ના અરિગ છે, જીનેશ્વર અધિકાર, જીનનાથ. શું કહે છે? જીનપતિ પણ આપણે બોલતા હોય છીએ. સેવક 11મો છંદ છે. જો જીનપતિ વગેરે તમારા ચરણ સેવે. ગણધર આદિ કીધું ને, તેના નીચેના તો બધા જ આવી ગયા. ગણધર જેવા ગણધરો પણ તમારા ચરણ સેવે છે. શું કહેવા માંગે? માટે તમે 3 લોકના સ્વામી છો. કોને કહેવાય લોક વ્યવહારમાં? જીન સ્વામી. બોલો. તો ગણધર આદિ બધા જ્ઞાનીઓ જીન, પણ હમણાં મારું ધ્યાન ગયું તમે સ્વામી, એટલે જીન સ્વામી અર્થ હું કરું છું. બોલો ધમજીભાઈ, આગળ વધીએ. જો પતિ અને પત્ની 9મો ના અરિગ છે, જીનેશ્વર. સામાજિક જીનના ધોરણે ઘર પરિવારમાં સંબંધો પણ આપણે બોલતા હોઈએ છીએ. પતિ કોને કહેવાય? 11મો છંદ છે. જો જીનપતિ. ગંભીરતાથી વિચારજો. શ્રાવક આમાં તીર નથી મારતો, વ્યાકરણને આધારે અર્થ કરું છું. પત્નીને પત્નીમ પાતિ ઇતિ પતિ. શું કહેવા માંગે છે? પત્નીનું જે રક્ષણ કરે એનું નામ કહેવાય લોક વ્યવહારમાં પત્નીનો. બોલો. સુખ દુઃખ આદિ મારા કોર્સમાં નહોતું, દરેક પરિસ્થિતિમાં મારું ધ્યાન ગયું. જે રક્ષણ પૂરું પાડે એનું નામ પતિ કહેવાય. બોલો ધમજીભાઈ. પતિ અને સિદ્ધ ભગવાન તમે જીનપતિ છો. હા, સામાજિક તો કેવા જીનપતિ? પરિવારમાં સંબંધો. તો એક દેશ કોને કહેવાય? સર્વ દેશ મુનિરાજ નિત પ્રતિ રક્ષક. ગંભીરતાથી વિચારજો. તમે આપમાં તીર નથી મારતો, વ્યાકરણને આધારે અર્થ કરું છું. મુનિરાજોનું રક્ષણ કરો છો, માર્ગ પ્રશસ્ત કરીને. માટે તમે પત્નીનું જે રક્ષણ કરે એનું નામ પતિ. બોલો, આ પણ શબ્દ આપણે સાંભળીએ છીએ કે નહીં? પત્નીનું સુખ દુઃખ આદિ, પણ એનો ભાવ ભાષણ દરેક પરિસ્થિતિમાં જે રક્ષણ પૂરું પાડે એનો અભ્યાસ જોઈએ. અભ્યાસ વિના નહીં થાય. તો હે સિદ્ધ એવી જ રીતે તમે જીનપતિ છો.
આ 13મો કેવા જીનપતિ જીન રાજાધિરાજ. તો એક દેશ શ્રાવક કે સર્વ જીન રાજાધિરાજ. પ્રતિરક્ષક હો મહા. જીનોમાં જે રાજા શ્રાવકોનો તે રાજાઓના પણ તમે અધિરાજ મુનિરાજોનું રક્ષો. એનો અર્થ શું? માર્ગ પ્રશસ્ત કરીને માટે તમે જીનપતિ છો. બોલો આ પણ શબ્દ આપણે સાંભળીએ છીએ સદા ખંડ. પણ એનો ભાવ ભાષા મિથ્યામતિ દુર્પક્ષ કો અભ્યાસ જોઈએ, અભ્યાસ વિના નહીં થાય. દંડ. શું કહે છે? ત્રણેય એવી જ રીતે જીન જીન આજ્ઞા વર્તે છે. આ 13મો છંદ બહુ સરસ છે. જીન રાજાધિરાજ આજ્ઞા વર્તે છે. એટલું જ જીન નહીં, રાજાધિરાજ જે મિથ્યા પક્ષ છે જીનોમાં જે રાજા દંડ પણ એ રાજાઓના પણ તમે અધિરાજ. ખંડન પણ કરો છો. જો એનો અર્થ શું? માટે તમે જીન જીન રાજાધિરાજ ભુવન વિશે જીન રાજના વર્તે અધિરાજ છો. સદા ખંડ. આગળ જો 16મો છંદ. મિથ્યામતિ દુર્પક્ષ જીન નાયક, જીન નેત્ર, નીતિ સો દંડ. જીન શું કહે છે? વાહ. ત્રણેય લોકમાં જેત્ર એટલે જેતના વર્તે જન્મ છે. મરણ દુઃખ અખંડ જીતી કર જીનેન્દ્ર ભગવાન નામ ધરાય. આજ્ઞા વર્તે છે. જન્મ મરણને એટલું જ જીતનારા નહીં, બધા જીન નામ મિથ્યા ધરાવે. જે મિથ્યા પક્ષ તેમનામાં છે તમે મુખ્ય એમને છો તમે માટે દંડ જનજેતા. પણ આપો છો. ટૂંકમાં એમનું ખંડન જીનેશ્વર પણ કરો જો છો. એ નામ છે સિદ્ધ માટે ભગવંતોનું તમે જીનેશ્વર જીન નામ છે. રાજાધિરાજ, જીન જીન રાજના પાલકાય. આના ઉપર અધિરાજ મારું છો. વિશેષ ધ્યાન ગયું હતું. આગળ જો પરમ 16મો છંદ. ધર્મ દાતાર જો જીન નાયક, તીન લોક જીન નેત્ર, સુખદાય. જીન જીન જેત્ર. વાહ. લોકપાલક જેત્ર એટલે જેતા. જન્મ મને એક વાર મરણ બતાવો, દુઃખ લોક જીતી વ્યવહારમાં પાલક કોને નામ ધરાય? જન્મ બરોબર મરણને ભાઈ. જીતનારા બધા જીન નામ ધરાવે. અને તમને જવાબ તેમનામાં ખબર તમે છે મુખ્ય છો માટે વાલી, વાલી જીન એટલે શું જેતા. થાય? અરે ગાર્જિયન એટલે શું થાય? એ નામ છે પિતા નહીં થાય, માતા પિતા જીનેશ્વર થાય. નામ છે. જીનદેવ. પાલક એટલે પિતા જ નહીં થાય, પાલક એટલે જીન માતા પિતા થાય. પાલકાય. આના ઉપર વાલી મારું ગુજરાતીમાં વિશેષ શું ધ્યાન કહીએ ગયું આપણે? હતું. વાલી, પરમ ધર્મ વાલી કે પાલક દાતાર જો કે માતા પિતા, તીન એમની નૈતિક ફરજ કઈ? સુખદાય. તીન સંતાનને પેદા કર્યા છે. લોકપાલક મહા. તો એનો મને એક ઉછેર વાર બતાવો. એના લોક વ્યવહારમાં એના દુઃખ. પાલક કોને કહેવાય? ઘડવાનું ને, જીવન ઘડતર બોલો રવિભાઈ. કરવાનું કે નહીં? તો આમાં એમ કહે છે કે હે સિદ્ધ ભગવાન, તમને જવાબ ખબર છે? પરમ ધર્મના વાલી, દાતા વાલી એવા એટલે શું તમે ત્રણેય લોક, અરે ગાર્જિયન એટલે શું થાય? ત્રણેય પિતા નહીં થાય, લોકનું માતા પિતા થાય. વાલીપણું તમે સ્વીકાર કર્યું છે. પાલક એટલે પિતા માટે જ હે નહીં થાય. સિદ્ધ પાલક ભગવાન, એટલે માતા પિતા તમે થાય. જીન વાલી. પાલક, ગુજરાતીમાં શું કહીએ આપણે? વાલી. તો વાલી કે પાલક શું સમજાય છે? માતા પિતા હા. એમની નૈતિક ફરજ આ કઈ? દરિયો મારે તમને બતાવવાનું હતું. સંતાન દિવસ પેદા કર્યા છે. પ્રસ્તાવના માંડી છે. તો એનો ઉછેર, એના એના સુખ, સુખ, એના જીન દુઃખ, પાલક. ઘડવાનું ને, અચ્છા, જીવન ઘડતર જીનાધિરાજ. કરવાનું કે જો નહીં? કેવો સરસ તો આમાં એમ શબ્દ કહે છે કે અધિરાજ. હે સિદ્ધ ભગવાન, બરોબર. પરમ ધર્મના ગણધરાદિ દાતાર એવા સેવત તમે મહા. ત્રણેય લોકને તુમ સુખી કરીને આજ્ઞા ત્રણેય લોકનું વાલીપણું તમે અધિક સ્વીકાર કર્યું છે. અધિક જીન માટે હે સિદ્ધ ભગવાન, તમે જીન નમો પાલક કરો છો. ભવ. કેવો મસ્ત છે હા? ગણધર આદિ સેવત મહા. શું ગણધર સમજાય જેવા છે? બધા મહાપુરુષો આ તમને દરિયો મારે સેવે તમને છે, એટલું જ બતાવવાનું નહીં. હતું. તુમ આજ્ઞા 4 દિવસથી સિરધાર મેં પ્રસ્તાવના માંડી છે. સમજીભાઈ સાંભળો. ગણધર જેવા ગણધર અદ્ભુત છે પણ આ. સિદ્ધોની જીન આજ્ઞાને પાલક. માથે ધરે. અચ્છા, પણ આપણને જીનાધિરાજ. સિદ્ધોની આજ્ઞાને જો માથે કેવો સરસ ધરવા શબ્દ માટે છે. સમય અધિરાજ. નથી. બરોબર. ગણધરાદિ સેવત ગણધર જેવા ગણધરો પણ ભગવાનની આજ્ઞા ધરે. શિરધાર. અને મારા જેવા અહીંયા હીન પુણ્યશાળી કોઈ જીવ પદ લહો. હા? સ્વાધ્યાય, નમો પ્રવચન, કરો પૂજા, ભવ. પ્રક્ષાલ, કેવો મસ્ત આના છે અંગે હા? કોઈ ગણધર આદિ ન્યાય અને સેવત આગમની મહા. વાત કરે. ગણધર જેવા બધા નહીં, 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 અમારી તો મહાપુરુષો પરંપરા એ છે. તમને ઈ શું સેવે કહે? છે એટલું જ નહીં. તુમ તો તમે એક આજ્ઞા સામાન્ય સિરધાર. વિદ્વાનનું ન માનો રાજુભાઈ, સાંભળો. સિદ્ધોનું શું માનો? ગણધર જેવા ગણધર પણ સિદ્ધોની આજ્ઞાને બોલો, માથે છે કે નહીં? ધરે. હકીકત જે હું કહું છું. પણ આપણને સિદ્ધોની આજ્ઞાને માથે એટલે ધરવા માટે સમય આજ્ઞાને નથી. શિરોધાર્ય કરો. મારે કાલની પૂજામાં આ ગણધર લેવાનું છે. જેવા ગણધરો પણ ગણધર જેવા ભગવાનની ગણધર આજ્ઞા પણ. ધરે. શ્રી નથી કહેતા કેવળીના અને તળિયા મારા ચાટે. જેવા અહીંયા હીન પુણ્યશાળી કોઈ જીવ ચાર જ્ઞાનના ધારી હોય. હા? કેવળીના સ્વાધ્યાય, તળિયા પ્રવચન કેટલી પૂજા વિનમ્રતા છે. પ્રક્ષાલ આના અંગે કોઈ
ન્યાય અને આગમની વાત કરે એટલે જ સમાધિ શતકમાં નહીં 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 નહીં, અમારી તો પોતે પરંપરા ઈ સમજતા છે. નથી. ઈ શું કહે? જ્ઞાનીના તો તમે એક સામાન્ય સમજાવવાથી પણ વિદ્વાનનું ન સમજતા માનો નથી. રાજુભાઈ, સિદ્ધોનું શું એટલે માનો? એવા બહિરાત્માને બોલો છે કે નહીં? હકીકત જે હું કહું છું. સમજાવવાના, ઉપદેશ આપવાના વ્યામોહથી પેલા આજ્ઞાને પડો શિરોધારી જળથી, કરો. કાદવ કીચડ મારે કાલની પૂજામાં જ્ઞાની લેવાનું જ છે. હંમેશા દૂર રહે છે. ગણધર જેવા બહુ ગણધર મર્મની વાત શ્રી નથી કહું કહેતા? છું. કેવડીના જ્યારે તળિયા આપણને ચાટે યોગ્ય ચાર સલાહ જ્ઞાનના અને ધારી હોય, સૂચન આપનારા કેવડીના ન તળિયા મળે, ચાટે. કેટલી વિનમ્રતા સલાહ છે. ન આપે તો સમજી લેવાનું આપણા પાલવમાંના એટલે જ સમાધિ પુણ્યના શતકમાં કીધું. પરમાણુ બધા પોતે સુકાઈ સમજતા ગયા નથી. છે. જ્ઞાનીના સમજાવવાથી પણ સમજતા નથી. શું છે ઈ? એટલે દેવેન એવા બહિરાત્માને સંભળાય છે? કોણ સમજાવે તમને ત્યાં US માં બેઠા બેઠા? ઉપદેશ આપવાના વ્યામોહથી, પડો જળથી, યથાર્થ કાદવ માર્ગદર્શન કીચડથી આપનારા જ્ઞાની સાંભળજો. હંમેશા દૂર યથાર્થ રહે છે. માર્ગદર્શન અને આપનારા બહુ મર્મની ન વાત મળે, કહું છું. ઈ તો કમ જ્યારે નસીબની વાત છે. આપણને પણ મળે યોગ્ય છતાં સલાહ પણ અને માને નહીં, સૂચન ઈ તો મહા આપનારા અભાગીયાના ન લક્ષણ મળે, છે. સલાહ ન આપે તો સમજી લેવાનું વિચારજો. આપણા બહુ માર્મિક છે. પાલવમાંના ગણધર જેવા પુણ્યના ગણધરો પણ પરમાણુ તમારી બધા આજ્ઞાને સુકાઈ જે ગયા છે. માને છે અને અધિક અધિક જીન પદ લહે. કેવું સરસ લખ્યું છે. શું છે ઈ? આગળ આગળ આગળની દેવબેન. શ્રેણી, આગળ આગળની શુદ્ધિ તેઓ સંભળાય છે? કોણ સમજાવે તમને ત્યાં કરે છે. યુએસમાં બેઠા બેઠા? વાહ, 27મો છંદ પણ બહુ સરસ છે. યથાર્થ જીન માર્ગદર્શન આપનારા. શાસનેશ. સાંભળજો. જીન યથાર્થ શાસનના માર્ગદર્શન તમે આપનારા ઈશ ન છો. મળે, એ તો કમ નસીબની વાત છે. પરમ ધર્મ પણ મળે ઉપદેશ છતાં પણ કરી માને નહીં, એ તો મહા પ્રગટાયો અભાગીયાના લક્ષણ છે. શિવરાય. શ્રીજીન વિચારજો. નિજ બહુ માર્મિક છે. આ ગણધર જેવા ગણધરો પણ તમારી આજ્ઞાને જે માને છે. શું કહે છે? પરમ અધિક અધિક જીન ઉપદેશ પદ લહે. કરી. કેવું સરસ લખ્યું છે. તમે આગળ શું શું કર્યું? કર્યું? આગળની શ્રેણી, પરમ આગળ ધર્મનો આગળની ઉપદેશ શુદ્ધિ આપ્યો અને પ્રાપ્ત પ્રગટાયો શિવરાય. કરી છે. મોક્ષરૂપી રાજ્યની તમે સ્થાપના 27મો કરી છંદ પણ બહુ પ્રગટ સરસ કર્યા. છે. શ્રીજીન જીન નિજ શાસનેશ. શાસનેશ. મોક્ષરૂપી રાજને પ્રગટ જીન કરીને શાસનના તમે તમે પોતાના ઈશ આનંદમાં છો. લીન થયા. એવા તમે પરમ જીન શાસન ધર્મ ઈશ ઉપદેશ છો. કરી જીન પ્રગટાયો શાસનેશ. શિવરાય. બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. શ્રીજીન આગળ જો, નિજ જીન આનંદ દેવાધિદેવ, મેં વર્તે જીન અદ્વિતીય, જીનાધિનાથ પરમ જીનેન્દ્ર ધર્મ નિબંધ ઉપદેશ કરી. જીન ચંદ્ર. તમે શું કર્યું? પરમ ધર્મનો ખ્યાલમાં ઉપદેશ આવ્યું શું આપ્યો કીધું? અને પ્રગટાયો જીન શિવરાય. ચંદ્ર. મોક્ષરૂપી અજનેન્દ્ર ભગવાનને જીન રાજચંદ્ર ચંદ્ર કેમ કહેવાય છે? તમે સ્થાપના જીન કરી, ચંદ્ર પ્રગટ કર્યા. અને શ્રી જીન નિજ આ સૂર્યને આનંદ મેં ચંદ્રના મોક્ષરૂપી સંદર્ભમાં છે. રાજને પ્રગટ 32 અને કરીને 33 તમે નંબરના પોતાના બે આનંદમાં અરિયો લીન છે. થયા. 32 અને એવા 33. તમે જો, જીન પહેલા ચંદ્રનો આપ્યો શાસન છે. ઈશ છો. भवा ताप कर जिन तप्त शासनेश। हैं तिनकी બહુ विपत्ति અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. निवार भवा આગળ જો, ताप જીન કરી જીવ, જીન તપ્ત દેવાધિદેવ, ભવના જીન અદ્વિતીય તપ્ત જીનાધિનાથ તપાઈ જીનેન્દ્ર ગયેલા. બંધ ખ્યાલમાં આવ્યું? ચંદ્ર. વાહ. ભવનની ઉષ્મા ખ્યાલમાં આવ્યું ભવની શું ગરમી કીધું? કાળઝાળ ગરમી જીન ચંદ્ર. દુઃખી અજનેન્દ્ર થયેલા ભગવાનને એવા જીન ચંદ્ર કેમ કહેવાય છે? વિપત્તિઓનો નિવારણ જીન ચંદ્ર કરનારા અને જીનાદિત્ય. બહુ સરસ આ છે. સૂર્યને ચંદ્રના સંદર્ભમાં છે. ધર્મામૃત કર 32 અને પોષી. 33 નંબરના તમે બે પોષણ કેવી રીતે અરિયો આપ્યું? છે. 32 અને ધર્મામૃત 33. જો, પહેલા ધર્મરૂપી ચંદ્રનો આપ્યો અમૃત છે. વડે તમે પોષણ ભવા આપ્યું. તાપ માટે કરી હે તપ્ત સિદ્ધ ભગવાન हैं તમે तिनकी विपत्ति વર્તે निवार। શશી ઉન્હાર તાપ કરી શશી એટલે તપ્ત ચંદ્ર. હૈ. તમે ચંદ્ર ભવના તુલ્ય છો. માટે તપથી જેને ચંદ્ર તપ્ત થયેલા શીતળતાના તપાઈ પ્રતીક. ગયેલા. હવે સૂર્યના જો આદિત્ય ખ્યાલમાં એટલે આવ્યું? સૂર્ય થાય. મિથ્યાતમ ભવની ઉષ્મા કરી ભવની અંધતે ગરમી કાળઝાળ તીન ગરમીથી લોક દુઃખી કે થયેલા એવા ત્રણેય જીવોની લોકના વિપત્તિઓનો જીવો નિવારણ કરનારા મિથ્યાત્વરૂપી વીજળી અંધકારથી અંધ બનેલા હતા. ધર્મામૃત કર તત્વમાર્ગ પ્રગટાયો. કેવી રીતે આપ્યું? ધર્મામૃત તમે ધર્મરૂપી તત્વનો અમૃત માર્ગ વડે તમે પ્રગટ પોષણ કરીને આપ્યું. માટે હે સિદ્ધ ભગવાન તમે સૂર્ય સમાન તમે પ્રકાશ પાથર્યું. માટે તમે શશી એટલે જીનાદિત્ય ચંદ્ર. છો. તમે ચંદ્ર સૂર્ય તુલ્ય જેવા છો. છો. માટે જીન ચંદ્ર શીતળતાના આગળ પણ એવા હવે બધા અદ્ભુત સૂર્યના છંદો જો છે. આદિત્ય એટલે જીન સૂર્ય થાય. દીપ્ત મિથ્યાતમ કરી અંધ થેલતી કુંજર એટલે થાય હાથી. ત્રણેય લોકના જીનોના જીવો બધા કુંજર છો તમે. મિથ્યાત્વરૂપી શું કહેવા માંગી જાઓ? અંધકારથી જૈસે અંધ બનેલા હતા. કુંજર ચક્ર તત્વ માર્ગ કે પ્રગટાને દલ પ્રગટાયો. કોસા.
તમે પશુઓના જેટલા પણ ટોળા છે, સમૂહ છે, એમાં કુંજર એટલે હાથી સૂર્ય સૌથી સમાન શ્રેષ્ઠ તમે હોય, પ્રકાશ પાતળીઓ, માટે તમે જીનાદિત્ય છો. વાહ શ્રાવક સૂર્ય જેવા શ્રાવિકા છો. મુનિ અર્જિકા ચારે સંઘના તમે આગળ પણ એવા જ નાયક બધા છો. અદ્ભુત છંદો માટે છે. જીન જીન કુંજર, દીપ્ત, જીન એવી રીતે કુંજર, જીનાર્ક, બરાબર, જીન ધુર્ય, કુંજર એટલે જીન થાય ધૌર્ય, હાથી. જીનોત્તમ, જીનોના ત્રિલોક કુંજર છો દુઃખ તમે. નિવારક. શું કહેવા માંગે પછી છો? જીનવર શબ્દ જૈસે પણ કુંજર આવે. ચક્ર કે જીનવર જાને એનું પણ વિશેષણ છે આમાં. દલકોસા. એમ એક શબ્દ આવે છે પશુઓના જીન જેટલા પણ નિસંગ ટોળા છે, 42 સમૂહ છે, મને આ એમાં બહુ જ કુંજર ગમ્યું હતું. એનો અર્થ હાથી કરીએ જો. સૌથી શ્રેષ્ઠ હોય. નિર્ભય હો ચાર નિરાશ્રય સંગનાયક પ્રભુ નિસંગી શ્રાવક શ્રાવિકા મુનિ અર્જિકા ચારે નિજ સાધન સાધક નાયક છો. સુગુણ માટે જીન કુંજર. પરસો નહીં. એવી રીતે સંબંધ. જીનાર બીજા સાથે કાંઈ બરાબર, સંબંધ જીન નથી. ધુર્ય, કેવા છો તમે? ધૌર્ય, નિર્ભય છો, જીનોત્તમ, નિરાશ્રય, કોઈનો આશ્રય લોક નથી, દુઃખ નિવારક. નિસંગી, પછી જીનવર સંગ શબ્દ વિનાના પણ છો, આવે. નિર્બંધ જીનવર. છો. નિજ જીનવર, સાધન સાધક એનો પણ વિશેષણ સુગુણ. છે આમાં. તમે પોતાનો એમ એક જ શબ્દ આવે સાધન છે, કરીને જીન પોતે જ સાધક નિસંગ બન્યા. 42. માટે મને આ તમારે બહુ જ પર ગમ્યું સાથે હતું. કંઈ એનો અર્થ સંબંધ કરીએ નથી. જો. માટે તમે નિર્ભય જીન હો નિસંગ છો. નિરાશ્રયી. બરોબર? તો આજે લગભગ 30-35 વિશેષણોની તો આપણે ચર્ચા લીધી છે. આવતીકાલે ઓર થોડાક વધારે તો આગામી બીજા સાથે 2-3 કાંઈ દિવસમાં સંબંધ નથી. કેવા છો 100, તમે? 200, 300 નિર્ભય છો, બધા નિરાશ્રય, કોઈનો આશ્રય એટલીસ્ટ નથી, ગુણોના ઉલ્લેખ નિસંગી, તો કરીએ. સંગ વિનાના છો, સિદ્ધ નિર્બંધ ભગવંતોનો છો. મહિમા કરીએ. ઓમ નિજ નમઃ સાધન શિવાય. સાધક સુગુણ. તમે પોતાનો જ સાધન કરીને પોતે જ સાધક બન્યા. માટે તમારે પર સાથે કંઈ સંબંધ નથી. માટે તમે જીન નિસંગ છો. બરોબર? તો આજે લગભગ 30-35 વિશેષણોની તો આપણે ચર્ચા લીધી છે. આવતીકાલે ઓર થોડાક વધારે તો આગામી 2-3 દિવસમાં 100, 200, 300 બધા ગુણો એટલીસ્ટ એ ગુણોના ઉલ્લેખ તો કરીએ અને સિદ્ધ ભગવંતોનો મહિમા કરીએ. ઓમ નમઃ સિદ્ધિભ્ય.